સ્થિર પાણીમાં હોડીની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે. નદીમાં 12 કિલોમીટર પ્રવાહની દિશામાં જાય છે. તે જ સમયે તે 8 કિલોમીટર ઉપર તરફ જવા માટે લે છે. એટલે કે જેટલો પ્રવાહની દિશામાં જાય 12 કિલોમીટર સમય લે એટલો જ પાછા આવવામાં 8 કિલોમીટર જેટલા સમયમાં ખપે. નદીના પ્રવાહની ઝડપ તો આપણે x ધારી લઈએ. પ્રવાહની દિશામાં જાય તો પેલા હોડીની ઝડપ પ્લસ પ્રવાહની ઝડપ થઈ જશે અને પ્રવાહને વિરુદ્ધ દિશામાં ઉપર તરફ એટલે વિરુદ્ધ દિશામાં ત્યારે શું થઈ જાય તો કે 20 - x. આ શું મળી ગઈ આપણને ઝડપ મળી ગઈ. તો અંતરના છેદમાં ઝડપ તો કે 12/20 + x. આટલો જ સમય ક્યારે લે તો કે 8 કિલોમીટર પ્રવાહને વિરુદ્ધ દિશામાં. તો 8/20 + 20 - x. ઉપર નીચે ઉડાડું 4 દુ 8 4 તેરી 12. આને અહીંયા ગુણી દો અને અહીંયા ગુણી દો તો 20 તેરી 60 - 3x બરાબર 20 દુ 40 + 2x. 3x ને આ બાજુ જાઓ તો 40 ને આ બાજુ લઈ લો તો 60 - 40 તો કેટલા 20 બરાબર 3x આ બાજુ માઇનસ સામેની બાજુ જાય તો પ્લસ તો 3 ને 2 5x. x બરાબર શું આવી ગયું 20/5 4 25. તો x બરાબર આપણે હોડીની ઝડપ પ્રવાહની ઝડપ ગોતવાનાથી મળી ગઈ કેટલી 4 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 1. મિલકતના 4 ભાઈઓ વચ્ચે 1:2:3:4 ના ગુણોત્તર વહેંચવામાં આવે છે. જો મિલકતની કુલ મૂલ્ય 1 દશક 100 1000 10,000 લાખ 10 લાખ હોય તો અનુક્રમે લઘુત્તમ ભાગ અને સૌથી મોટો ભાગ. તો પહેલા તો કેટલા 10 લાખ છે તો 10 લાખના કેટલા ભાગ પાડવાના તો કે 4/3/2. તો આ બધાનો સરવાળો 4 ને 3 7 ને 7 ને 3 10. તો 10 ભાગ પાડો 0 0 ઉડી ગયો. હવે સૌથી ઓછો ભાગ તો એક ભાગ વધ્યો એ કેટલાનો આવી ગયો 1 લાખ રૂપિયાનો આવી જશે સૌથી ઓછો ભાગ. તો સૌથી ઓછો ભાગ 1 લાખ વાળો ઓપ્શન એક જ છે તો એ આપણો જવાબ થઈ જાય ઓપ્શન નંબર 2. 10 વર્ષ પહેલા એલિસ તેની કઝિન કોરેલ કરતા 4 ગણી મોટી હતી. જો કોરેલ હવે 15 વર્ષનો હોય તો એલિસની કેટલા વર્ષ હશે. તો પેલા આપણે હાલની ઉંમર લખી અહીંયા એલિસનો એ કોરેલનો 4. 10 વર્ષ પહેલા કોરેલ કરતા 4 ગણો કોરેલ 1 હોય તો એલિસ 4 ગણો. તો હાલની રેસીપીમાં 2:5 ના પ્રમાણમાં ખાંડ અને લોટનું મિશ્રણ છે. જો બેકર પાસે 10 કપ ખાંડ હોય તો કેટલા કપ લોટની જરૂર પડે. બે ભાગે કેટલા એને 10 કપ કીધા તો કેટલા 5 કપ વડે ગુણાય તો 5 ભાગ હોય તો 5 વડે ગુણાય 25 કપ. ઓપ્શન નંબર 4 તો જવાબ થઈ જશે. સમગુણોત્તર શ્રેણી 2 4 8 16 ના કેટલા પદો જરૂર પડે જેથી સરવાળો 8190 થાય. તો સમગુણોત્તર શ્રેણી SN નો સરવાળો શું થશે 1/r(n-1) છેદમાં r - 1. હવે SN આપ્યો છે આપણને 8190 બરાબર r કેટલો તો આ બેનો ગુણોત્તર બીજા ભાગ્યા પેલું તો 4/2. તો જવાબ કેટલો આવશે 2. અહીંયા 2 મૂકો 2 - 1 તો છેદ તો અત્યારે એક જ રહેવાનું એટલે તો ઉડી જાય. એની કિંમત કેટલી તો કે 2 કૌંસમાં r એટલે 2 - 1. 2 આ બાજુ આવે તો છેદમાં 2 વડે ભગાઈ જશે તો જવાબ કેટલો આવશે 4095 બરાબર 2n - 1 -1 ના બાજુ આવે તો 2n બરાબર 4095 પ્લસ 1 થયો એટલે 4096. 4096 ને 2 ની ઘાતમાં આપણે લખશું તો 4096 એટલે 16 નો ઘન. 16 નો ઘન એટલે 2 ની 4 ઘાત એની પાછી 3 ઘાત તો કેની આવી 2 ની 12 ઘાત. 2n બરાબર 2 ની n ઘાત બરાબર 2 ની 12 ઘાત 2 ની સરખી હોય
તો n બરાબર કેટલા આવી જશે 12 ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે એક શાળાના પ્રમુખ પદની ચૂંટણીમાં એક ઉમેદવારને 1350 માંથી 58% મત મેળવ્યા તો તેને કેટલા ટકા મત મળ્યા તો 1350 ના 58 58 ના છેદમાં 100 0 ઉડી ગયા આ બેનો ઉડાડો 29 દુ ના 5 વડે ઉડે એટલે 27 ગુણ્યા 29 હવે જો આ બે વચ્ચે કોણ સંખ્યા તો કે આપણે ગુણાકાર કોનો કરવો 27 ગુણ્યા 29 તો આ બે ની વચ્ચે કોણ સંખ્યા તો 28 તો 28 નો વર્ગ તો આ બે નો ગુણાકાર 27 ગુણ્યા 29 કરો તો એ બે ની વચ્ચેની સંખ્યા કોણ 28 તો 28 નો વર્ગ 784 માઇનસ 1 કરી દેવાનો એટલે જવાબ આપણો આવશે 783 ઓપ્શન નંબર 2 આપણો જવાબ જો કોઈ કંપનીની વસ્તુની ચિહ્નિત કિંમત પર 40% નું વળતર આપે અને તેના પર તેને 40% લાભ મેળવે તો પડતર કિંમત કેટલા ટકા વસ્તુની કિંમત ચિહ્નિત કિંમત કરવામાં આવે છે તો પડતર કિંમત ચિહ્નિત કિંમત અને વેચાણ કિંમત આપણે ચિહ્નિત કિંમત ધારી લેવી 100 રૂપિયા તો વેચાણ કિંમત 60 રૂપિયા થી કારણ કે 40% વળતર આપ્યું પડતર કિંમત આપણે ધારી લેવી અત્યારે x હું x ના કેટલા 140 કરું ત્યારે મને શું મળે 60 રૂપિયા મળે કારણ કે મને શું મળતું 40% નફો તો 0 ગયા તો x બરાબર શું આવી ગયું 600 ના છેદમાં 14 અમારે ગોતવાનું હોય કેટલા ટકા વધુ ઉપર છાપીએ છે કેટલા કરતા વધુ તો પહેલા મારે શું કરીશ તો કે x ની કિંમત રહી ચિહ્નિત કિંમતમાં માઈનસ કરી દઈશ તો 100 માઈનસ 600 ના છેદમાં 14 તો 14 આ ગુણાઈ જાય તો 1400 માઈનસ 600 તો 800 છેદમાં 14 તો આટલી ને શું કરી છે વધારે છાપી અને એક કેવું ના કરતા તો કે આના x કરતા તો x નું કિંમત કેટલી 1600 ના છેદમાં 14 તો હવે આપણે શું ગોતવાનું છે ટકાવારી તો ઉપર વધારો કેટલો તો કે 800 ના છેદમાં 14 છેદમાં 600 ના છેદમાં 14 તો છેદનો છેદ અંશમાં તો 14 ઉડી ગયા 2 0 ઉડી ગયા ગુણ્યા 100 કારણ કે ટકામાં મૂલ્ય જોઈએ તો શું આવશે 4 4 દુ 8 3 દુ 16 તો 400 ના છેદમાં 3 તો છેદ ઉડાડશું તો આપણને જવાબ કેટલો 4 એકા 3 એકા 3 3 તેરી 9 3 તેરી 9 તો 133.33 ઓપ્શન નંબર 1 એક શેફ કુકીઝ મોટી બેચ તૈયાર કરી રહ્યા છે તેની રેસીપી વસ્તુને વધારવાની જરૂર છે રેસીપીમાં દરેક 3 કપ ખાંડ માટે 4 કપ લોટની જરૂર પડે જો શેફને પહેલેથી જ 9 કપ ખાંડ માપી લીધી હોય તો રેસીપી માટે યોગ્ય ગુણોત્તર જાળવવા માટે કેટલા કપ લોટની જરૂર હજુ 3 કપની જગ્યાએ એને કેટલા એના 3 ગણા લીધા તો સામે લોટના 3 ગણા લેવા પડે તો 4 ના 3 ગણા તો 4 ગુણ્યા 3 તો કેટલો જવાબ આવી જશે 12 કપ ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે ગયા વર્ષે શાહદરાની આવક 50,000 હતી તેની આવકમાં 30% હાઉસિંગ ખર્ચ અને 20% પરિવહન ખર્ચ કર્યો જો તેની આવકમાં આ વર્ષે 10% નો વધારો 50,000 ના 10% એટલે 5,000 નો વધારો થયો તો કે પ્લસ 5,000 તો કેટલા 55,000 પગાર થઈ ગયો અને હાઉસિંગ ખર્ચ અને પરિવહન ખર્ચ તેની આવક જેટલા ટકા હતો તેટલો જ રહે એટલે કે 30% પાછો હાઉસિંગ અને 20% પરિવહન ખર્ચ રહેશે તો આ વર્ષે હાઉસિંગ અને પરિવહન ખર્ચ કેટલો તો બે ભેગા થઈને કેટલા 50% તો 55,000 ના 50% 0 ગયા 55 ગુણ્યા 5
પચો 5 વધી 2 25 ને 2 27 પાછળ 2 0 તો કેટલો આવશે 27,500 ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે કારનું મૂલ્ય તેના પ્રથમ વર્ષમાં 20% ઘટે છે અને બીજા વર્ષમાં 10% વધે છે જો કારની શરૂઆતની કિંમત 1,50,000 હોય તો બીજા વર્ષના અંતે કેટલી હશે તો પહેલા શરૂઆત કેટલી કિંમત 1,50,000 20% ઘટી એટલે 80% કિંમત ટકા ઘટવા છેદમાં 100 ગુણ્યા બીજા વર્ષે 10% વધી 100 માંથી 10 વધે તો 110% ટકા કાઢવા છેદમાં 100 0 0 ઉડી ગયા 4 0 1 2 3 અને 4 0 ઉડી ગયા તો 15 8 120 120 ગુણ્યા 11 એટલે 1320 અને પાછળ આ બે 0 તો જવાબ આવશે 1,32,000 ઓપ્શન નંબર 3 આપણો થઈ જશે બે ટ્રેન જે દરેક 150 મીટર લાંબી આ બે ટ્રેનની લંબાઈ કેટલી હતી 150 મીટર વિરુદ્ધ દિશામાં આગળ એક આમથી ના આવે છે એક આમથી ના આવે છે તો ઝડપ બેની શું થઈ જાય સરવાળો થઈ જાય જો 10 સેકન્ડમાં એકબીજાને પસાર કરે તો એક ટ્રેનની ઝડપ 10 કિલોમીટર હોય તો બીજી ટ્રેનની ઝડપ શોધો તો અંતર કુલ કેટલું તો કે બે ટ્રેનનું તો એકને 150 એવી બે ટ્રેન તો 300 અંતર છેદમાં સમય કેટલો 10 સેકન્ડમાં કાપી તો ઝડપ તો એક આપી છે બીજી આપણે ધારી લઈએ કે x છે હવે પણ આ કેમાં કિલોમીટર પ્રતિ કલાક તો એને 5/18 વડે ગુણી દે તો મીટર પ્રતિ સેકન્ડમાં થઈ જાય અહીંથી આ 0 0 ઉડી ગયા 5 6 30 તો 18 6 108 બરાબર 10 પ્લસ x 10 આ બાજુ આવે તો શું થઈ જાય માઇનસ તો 108 માઇનસ 10 તો કેટલા આવશે x બરાબર 98 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન નંબર 4 આપણો જવાબ રહેશે બે પેન અને 3 પેન્સિલનો ખર્ચ 70 રૂપિયા છે બે પેન અને એક પેન્સિલનો ખર્ચ 15 રૂપિયા છે તો પેનની કિંમત કેટલી તો બે પેન પ્લસ 3 પેન્સિલ બરાબર 70 રૂપિયા બે પેન પ્લસ એક પેન્સિલ કેટલા 15 રૂપિયા તો આપણે ગોતવાનું શું છે એક પેનની કિંમત કેટલી તો પેન ગોતવો તો આ બે ની પેલા બાદબાકી તો આ માઈનસ અને આ માઈનસ તો બે પેન્સિલ બરાબર શું થઈ ગયું 2 રૂપિયા તો એક પેન્સિલની કિંમત 1 રૂપિયો થઈ ગઈ હવે એક પેન્સિલની કિંમત 1 રૂપિયો અહીંયા મૂકી દો તો સામે બાજુ જાય તો માઈનસ થઈ જાય તો બે પેન બરાબર શું થઈ જશે 14 રૂપિયા તો એક પેન બરાબર 14 ના છેદમાં 2 એટલે કેટલા આવશે 7 ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે એક સુથાર પાસે બે લંબાઈના લાકડા હોય છે એક 84 મીટર લાંબો અને બીજો 126 મીટર લાંબો તેને તેમના એક 84 મીટર લાંબો અને બીજો 126 મીટર લાંબો તો તેને સમાન લંબાઈના ટુકડા કાપવાની જરૂર હોય તો કોઈ લાકડું બાકી ન તો દરેક ભાગની મહત્તમ લંબાઈ કેટલી તો આપણને સીધી રીતે ને પણ આડી રીતે શું 84 અને 126 નો ગુસા તો 84 42 દુ 84 અને 42 તેરી 126 તો બે નો ગુસા કેટલો આવે 42 ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે નીચેની પદાવલીનું મૂલ્યાંકન ગણતરી કરો 18/3 ગુણ્યા 2 નો ઘન -2 પ્લસ વર્ગમૂળમાં નીચેની પદાવલીનું ગણતરી કરો 18/3 2 નો ઘન -2 વર્ગમૂળમાં 64/8 5/2 ગુણ્યા 4 તો 18/3 એટલે 6 ગુણ્યા 2 નો ઘન 8 -2 એટલે 6 પ્લસ 64 નો વર્ગમૂળ 8 8/8 એટલે 1 માઇનસ
5/2 ગુણ્યા 4 એટલે 4 2 દુ 4 ઉડી ગયા અને 5 દુ 10 6 36 પ્લસ 1 માઇનસ 10 36 ને 1 37 માઇનસ 10 એટલે 27 ઓપ્શન નંબર 2 આપણો જવાબ 743 પ્લસ 732 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા 743 ગુણ્યા 700 તો આને આપણે a કહી દઈએ તો આ b થઈ ગયું તો અહીંયા જો a અને b તો આપણે એવું કહ્યું કે a પ્લસ b નો સ્ક્વેર માઇનસ 4ab હવે આનું છૂટું પાડો તો શું આવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab માઇનસ 4ab તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab હવે જો આને પાછું આવું ફોર્મ લખવું હોય તો હવે અહીં માઇનસ હોય તો માઇનસ વાળું આવશે a માઇનસ b નો સ્ક્વેર તો એની કિંમત મૂકો 743 માઇનસ 732 અને એનો તો 743 માં 732 જાય એટલે 11 11 નો વર્ગ 11 નો વર્ગ 121 ઓપ્શન નંબર 2 એક આપણો જવાબ થઈ જશે ગયા વર્ષે જોર્ડન તેની આવક 30 લાખ ની વાર્ષિક આવકમાં 40% ભાડા ખર્ચ કર્યો આ વર્ષે તેની આવકમાં 20% નો વધારો થયો જો તેની વર્ષની આવક સમાન ટકા ભાડા ખર્ચ નક્કી કરે તો આ વર્ષે ભાડામાં કેટલા રૂપિયા ખર્ચશે તો પેલા 30 લાખ રૂપિયા હતા એમાં 20% નો વધારો એટલે 120% અત્યારે થઈ ગયા અને એમાં 40% ભાડા એટલે ભાડાનો ખર્ચ તો ટકા કાઢવા છે 1 2 0 ગયા 2 0 અહીંથી ગયા 12 ચોક 48 તેરી 144 144 આગળ વયો એક જ ઓપ્શન 1 એ આપણો શું થઈ જાય જવાબ થઈ જાય ફર્નિચર સ્ટોર એક ટેબલ પર 20% અને 10% બે ક્રમિક ડિસ્કાઉન્ટ ઓફર કરે છે જો ટેબલની મૂળ કિંમત 200 રૂપિયા હોય તો બંને ડિસ્કાઉન્ટ પછી અંતિમ કિંમત કેટલી મૂળ કિંમત 200 રૂપિયા પહેલા 20% નો ડિસ્કાઉન્ટ એટલે 80% માં વેચી હવે એમાં પાછું બીજું 10% ડિસ્કાઉન્ટ એટલે પાછા 90% કર્યા 2 0 ગયા 100 દુ 200 8 9 72 72 દુ 144 ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે જો હરોળમાં સમાન રીતે ગોઠવાયેલા માટે 60 બોક્સ હોય કે દરેક હરોળમાં સમાન સંખ્યામાં બોક્સ હોય તો નીચેમાંથી કઈ હરોળ સંખ્યા શક્ય નથી એટલે બીજું કાંઈ નહીં 60 નો કયો અવયવ નથી પૂછ્યું તો 4 60 નો અવયવ છે તો કે આ 5 છે આ 7 નથી તો જવાબ આપણો કયો આવશે 7 અને 10 પણ 7 નો અવયવ 60 નો અવયવ છે ખાલી આપણો જવાબ કોણ થઈ ગયો 7 અવયવ નથી એટલે 7 ની કોઈ સંખ્યામાં હરોળ બની શકે નહીં એક આર્કિટેક્ચર બે લંબચોરસ બગીચાની ડિઝાઇન કરે છે પ્રથમ બગીચાને માપ 2y + 5 મીટર ગુણ્યા y + 3 મીટર છે અને બીજા બગીચાનું માપ 2y - 3 મીટર ગુણ્યા y + 1 મીટર છે જો ચોરસ મીટર બંને બગીચાનો સંયુક્ત ક્ષેત્રફળ કેટલું હવે જો બે લંબચોરસ અલગ અલગ એ બેને ભેગા કરી તો ક્ષેત્રફળમાં શું થાય સરવાળો થાય તો પહેલાનું ક્ષેત્રફળ તો 2 ગુણ્યા y 2y² પ્લસ 2y into 3 એટલે 6y plus 5y 11y plus 3 × 15 પ્લસ આ બીજા બગીચાનું ક્ષેત્રફળ એનું 2 ગુણ્યા y એટલે 2y² માઇનસ 2y minus 3y એટલે માઇનસ y અને માઇનસ 3 આ બેનો સરવાળો 2y plus 2y 4y² માઇનસ 11y minus y એટલે પ્લસ 10y 15 minus 3 એટલે પ્લસ 12 તો આપણો જવાબ કયો ઓપ્શન નંબર 2 થઈ જાય 4y² plus 10y plus 12 સ્ટોર દરેક 1200 માં ફ્રેશ ડ્રાય બેચ ખરીદે છે અને તેના 25% સુધી માર્કઅપ કરે છે ખામી જણાયા પછી સમારકામ પર 500 રૂપિયા ખર્ચીને ચિહ્નિત કિંમતમાં 15% વળતર
પર વેચે છે તો ખામીયુક્ત ફ્રેશ ડ્રાઈવર પર સ્ટોરે નફો કે નુકસાન કેટલું? હવે જો 1200 રૂપિયામાં ખરીદ કિંમત છે તો 1200 માં ખરીદ, હવે એમાં 125% માર્કઅપ એટલે 125% કર્યું. પછી શું કરે તો કે એમાં 15% વળતર આપે એટલે 85% વેચ છેદમાં 100 આયા છેદમાં 2 0 ગયા 25 5 25 ચોક 4 13 85 ગુણ્યા 5 ગુણ્યા 3 85 ગુણ્યા 15 એટલે જવાબ કેટલો આવશે? તો ગુણાકાર કરશો તો જવાબ કેટલો આવશે? 1275 રૂપિયા. તો ખરીદ્યું હતું કેટલામાં? 1200 માં અને વેચ્યું કેટલા? 1275 માં. તો 75 રૂપિયા આપણને નફો થયો, પણ નહીં, હજી આપણે અહીંયા 500 રૂપિયા બીજા ખર્ચી નાખ્યા તો -500. તો 75 પ્લસ -500 તો કેટલા આવશે? -425. માઇનસ શું દર્શાવે? નુકસાન. તો 425 રૂપિયા નુકસાન. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જાય. જો બે ધન સંખ્યાઓનો વર્ગોનો સરવાળો 6586 હોય, એક સંખ્યાનું વર્ગમૂળ 9 છે, તો એ સંખ્યા શું હોય? 9 નો વર્ગ 81. તો બીજી સંખ્યા આપણે x ધારી લઈએ. હવે શું કીધું? 81 બે સંખ્યા એટલે 81 નો વર્ગ પ્લસ x નો વર્ગ બરાબર 6586. તો x સ્ક્વેર બરાબર 6586 માઇનસ 81 નો વર્ગ 6561. તો x સ્ક્વેર બરાબર 86 માંથી 61 જાય એટલે 25 અને 65 માં 65 જાય 0. તો x સ્ક્વેર બરાબર 25. તો x બરાબર 5 કારણ કે આપણને પહેલા જ કીધું ધન સંખ્યા. x બરાબર બીજી કઈ સંખ્યા છે? 5. ઓપ્શન નંબર 1. જો માણસ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી તો 40 મિનિટમાં ચોક્કસ અંતર કાપે છે. જો તે જ 4 કિલોમીટરની ઝડપે ચાલે તો સમાન અંતર ચાલવા માટે કેટલો સમય લાગશે? તો 3 કિલોમીટર વાળું કેટલી 40 મિનિટ લગી ચાલે. તો આપણને શું મળી ગયું? ઝડપ ગુણ્યા સમય એટલે અંતર મળી ગયું. અંતર ભાગ્યા પાછી ઝડપ કરું તો મને શું મળી જાય? સમય. 4 દાન 40 અને 10 તેરી 30 મિનિટ. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ ગયો. રાજુ અને સુરેશની ઝડપનો ગુણો અનુક્રમે 17:15 ના ગુણોત્તરમાં છે. જો સૂરજની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક હોય તો રાજની ઝડપ કેટલી? તો રાજ અને સૂરજ 17:15. સૂરજની ઝડપ કેટલી? 90. તો 15 6 90. તો અહીં શું આવે? 17 ગુણ્યા 6 17 6 102 102 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક પાઇપ 6 કલાકમાં એક ટાંકી ભરી શકે, પરંતુ એક લીકેજ 9 કલાકમાં સંપૂર્ણ ટાંકી તો તમામ પાણી ભારી ખાલી કરી શકે. તો ટાંકી હોય તો પાઇપ અને લીકેજ બંને એક સમાન ખોલવામાં આવે તો ટાંકી ભરાવતા કેટલો સમય લાગે? તો એ 6 કલાકમાં ભરી શકે, બી 9 કલાકમાં ખાલી કરી શકે. આપણે એવું માની લઈએ કે 18 લીટરની ટાંકી, તો એ દર કલાકે 3 ભરતો હોય અને બી દર કલાકે 2 ખાલી કરતો હોય. તો 1 કલાક પૂરી થાય ત્યારે ભરાય કેટલું ખાલી? એક ભાગ. તો 18 લીટરની ટાંકી ભરતા કેટલી? તો 18 ભાગ્યા 1 તો કેટલા? 18 કલાક. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એક વર્ગમાં 20 છોકરાઓ અને 30 છોકરીઓનો સમાવેશ છે. છોકરાઓનું સરેરાશ વજન 50 કિલોગ્રામ અને છોકરીઓનું સરેરાશ વજન 45 કિલોગ્રામ છે. તો વર્ગના બધા જ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું? તો છોકરા 20, સરેરાશ વજન 50. તો કુલ સરવાળો કેટલો? 5 દુ 10 અને પાછળ 2 મીંડા પ્લસ 45 સરેરાશ એવી 30 છોકરીઓ. 45 ગુણ્યા 30. 5 તેરી 15 ના 5 બધી 1 4 તેરી 1 ને 12 ને 1 13 છેદમાં કુલ કેટલા? તો 20 ને 30 50. તો 2 માંથી 0 0 અત્યારથી જ ઉડાડ. 100 પ્લસ 135 235 ભાગ્યા 5 તો 47 પંચા
235 તો 47 ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. બેકપેક અને જૂતાની જોડીની કિંમત 1600 રૂપિયા છે. બેકપેકની કિંમત જૂતાની જોડી કરતા 400 વધુ તો જૂતાની જોડીની કિંમત કેટલો? તો બેકપેકનો બી પ્લસ જૂતાની જોડીનો જે બરાબર 1600. હવે શું કીધું? બેકપેક માંથી જૂતાની જોડી બાદ કરી નાખો તો મને 400 રૂપિયા મળે. હવે મારે શું ગોતવાનું? જૂતાની જોડી. તો આ બધાને હું માઇનસ કરતો માઇનસ માઇનસ પ્લસ અહીંયા માઇનસ. તો 2 જૂતાની જોડી બરાબર 1200 રૂપિયા. તો જે બરાબર શું થઈ ગયું? 1200 ભાગ્યા 2 તો 6 દુ 12. તો જૂતાની જોડી કેટલા રૂપિયાની મળી? 600 રૂપિયાની. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક માણસ સ્થિર પાણીમાં 2 મિનિટમાં 600 મીટર તરી જાય છે. પ્રવાહની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ હે તો 480 મીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવા માટે કેટલો સમય લાગશે? હવે જો 2 મિનિટમાં તો ઝડપ આપણે 600 ભાગ્યા 2 મિનિટ એટલે 120 સેકન્ડ કહેવાય. 0 0 12 5 60 તો 5 મીટર પ્રતિ સેકન્ડ કેની ઝડપ આવી? માણસની ઝડપ પ્લસ પ્રવાહની ઝડપ x. હવે જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો ઝડપ કઈ આવશે? 5 - 1 કારણ કે વિરુદ્ધ દિશામાં જાય તો 4 મીટર પ્રતિ સેકન્ડ જાય છે. 480 મીટર જવા માટે છેદમાં 4. આ શું અંતર છેદમાં ઝડપ એટલે સમય મળી ગયો 12 × 4 = 48. તો 120 કેમાં આવશે? સેકન્ડ. મિનિટમાં જોતો 60 વડે ભાગી નાખ. 0 0 6 દુ 12. કેટલો જવાબ આવશે? 2 મિનિટ. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. કુલ 5 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 40 કિલોગ્રામ છે અને 5મા વિદ્યાર્થીનું વજન તમામ 5 વિદ્યાર્થીને સરેરાશ વજન કરતા 4 કિલો વધુ છે. તો 5મા વિદ્યાર્થીનું વજન કેટલું? હવે જો 5 એ 5 ની સરેરાશ આપણે x ધારી લઈએ તો કે x × 5 કરો એટલે 5 એ 5 વિદ્યાર્થીનો સરવાળો મળી ગયો. એમાં 4 વિદ્યાર્થીનું સરેરાશ 40 તો સરવાળો કેટલો? 160 પ્લસ 5મો વિદ્યાર્થી તો સરેરાશ x એના કરતા 4 કિલોગ્રામ વધુ. આ કેટલું? 5x. આ x આ બાજુ આવે તો કેટલા? 4x બરાબર 160 પ્લસ 4 164. તો કે x બરાબર કેટલું આવી ગયું? 164 ના છેદમાં 4. 4 × 4 = 4. x બરાબર કેટલું આવી ગયું? 4. 41 આવી ગયું. હવે 5મા વિદ્યાર્થીનું વજન તો x + 4 x + 4 તો 41 + 4 તો કેટલો આવશે? 45. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 હોય અને સામાન્ય તફાવત 6 હોય તો 18મું પદ શોધો. તો tn બરાબર સૂત્ર a + n - 1 * d. a કેટલો? તો કે 5 + n - 1 એટલે 18 - 1 એટલે 17 × 6. 5 + 17 = 102. 102 + 5 107. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. બે કામદારો A અને B સાથે મળીને એક કાર્ય 3 દિવસમાં પૂર્ણ કરી શકે. જો કામદાર A અને કામદાર B કરતા બમણી ઝડપે કામ કરે અને બંને અચળ દરે કામ કરે તો કામદાર A એકલો કાર્ય પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે? તો A અને B ની A ની કાર્ય B ની 1 તો A ની 2 કાર્યક્ષમતા થઈ ગઈ. બે ભેગા થઈ આ શું એમની કાર્યક્ષમતા આપી છે? તો 3 દરરોજનું કામ કરે એવા 3 દિવસ કામ કરે તો કેટલું કામ હોય? 9 કામ હોય. એની કાર્યક્ષમતા કેટલી? 2. તો 9 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 4.5 દિવસ. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે.